નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક સત્ર 2023-24ની નવા માળખા પદ્ધતિ પ્રમાણેનું ધોરણ 12 આંકડાશાસ્ત્ર નમૂનાના પ્રશ્નપત્રની ચર્ચા કરીશું। તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમામ વિષયની માહિતી તમને મળતી રહે। તો ચાલો શરૂ કરીએ। વિભાગ એ। આ વિડીયોમાં આપણે વિભાગ એ અને વિભાગ બી ની ચર્ચા કરીશું, જેમાં પહેલો પ્રશ્ન છે ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીતે ઉપયોગી છે? જેમાં જવાબ આવશે સી, અચલ આધારની રીત। જ્યારે બીજો વિકલ્પ છે જીવન નિર્વાહ ખર્ચના સૂચક આંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય છે? જેમાં જવાબ આવશે ડી, છૂટક ભાવ। ત્યારબાદ ત્રીજું છે સહસંબંધાંક આર નો વિસ્તાર શું છે? જેમાં જવાબ આવશે સી। ત્યારબાદ ચોથું છે જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે કેવા પ્રકારનો સહસંબંધ મળે? જેમાં જવાબ આવશે બી, સંપૂર્ણ ઋણ સહસંબંધ। ત્યારબાદ પાંચમું છે નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે? જેમાં જવાબ આવશે બી, નિયત સંબંધ। આગળ વધતા પહેલા આ પેપરના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ એ ઉપરાંત સંપૂર્ણ સોલ્યુશન તમને ક્યાંથી મળશે એની મહત્વની ચર્ચા આપણે કરીએ। મારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો। ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન કરીને આ પ્રકારનું પેજ ઓપન થશે। ત્યારબાદ અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો એટલે તમને આ પ્રકારનું પેજ જોવા મળશે। અહીંથી તમને ગાલા એસાઇનમેન્ટના તમામ પેપરના સંપૂર્ણ સોલ્યુશન એ ઉપરાંત આપણે જે નમૂનાના પ્રશ્નપત્રની ચર્ચા કરી રહ્યા છીએ તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન પેઇડ કોર્સિસમાં જઈને તમે જોઈ શકો છો। એ ઉપરાંત અહીંથી તમને ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત એકમ કસોટીના પેપર સોલ્યુશન, તદુપરાંત યુટ્યુબ વિડીયોઝમાં જતા જે તે ધોરણના વિષય વાઇઝ અને પ્રકરણ વાઇઝ સોલ્યુશન મળશે। પ્રકરણ વાઇઝ સોલ્યુશનમાં તમને પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, આ પ્રકારના તમામ વિષયની માહિતી તમને અમારી એપ્લિકેશનમાંથી મળી રહેશે। તો આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો અને આ માહિતી તમારા મિત્રો કે સગા સંબંધીઓ સાથે શેર કરો। તો ચાલો આગળ વધીએ। છઠ્ઠો વિકલ્પ છે સહસંબંધાંક આર ની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત શૂન્ય થાય છે? જેમાં જવાબ આવશે ડી, 0। ત્યારબાદ સાતમું છે હડતાલના કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે? જેમાં જવાબ આવશે એ, યાદચ્છિક। ત્યારબાદ આઠમું છે સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ જણાવો। જેમાં જવાબ આવશે સી, ટી। ત્યારબાદ નવમું છે ઘટનાઓ એ અને એ ડેશ માટે આનું મૂલ્ય કેટલું થાય? જેમાં જવાબ આવશે બી, 0। ત્યારબાદ દસમું છે સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે? જેમાં જવાબ આવશે એ, ગાણિતિક વ્યાખ્યા। ત્યારબાદ 11મું છે નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બનશે? જેમાં જવાબ આવશે ડી, વિદ્યાર્થીનું જન્મ વર્ષ। ત્યારબાદ 12મું છે n બરાબર 10 પ્રાચલવાળા ધન વિષમ દ્વિપદી વિતરણ માટે નીચે આપેલ કિંમતો પૈકી કઈ કિંમત મધ્યકની હોઈ શકે? જેમાં જવાબ આવશે બી, 3। n અને ત્યારબાદ 13મો વિકલ્પ છે n અને p પ્રાચલવાળા દ્વિપદી વિતરણ માટે એક પણ સફળતા ન મળે તે ઘટનાની સંભાવના માટેનું સૂત્ર નીચેના પૈકી કયું છે? જેમાં જવાબ આવશે બી। ત્યારબાદ 14મો વિકલ્પ છે પ્રામાણ્ય વક્રમાં મ્યુની જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? જેમાં જવાબ આવશે બી, 0.5। ત્યારબાદ 15મો વિકલ્પ છે પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકનોની સીમમાં હોય છે? જેમાં જવાબ આવશે સી,
68.26%. ત્યારબાદ 16મું છે પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? એમાં જવાબ આવશે એ. ત્યારબાદ 17મું છે 3નું 0.3 સામીપ્યનું માનાંક સ્વરૂપ કયું છે? જેમાં જવાબ આવશે બી. ત્યારબાદ 18મું છે લિમિટ x જ્યાં -2 10ની કિંમત શું હોય છે? જેમાં જવાબ આવશે એ 10. ત્યારબાદ 19મું છે y બરાબર ax ની n ઘાત જ્યાં a અચળ સંખ્યા હોય તો dy ના છેદમાં dx ની કિંમત શું થાય? જેમાં જવાબ આવશે બી. ત્યારબાદ 20મું વિકલ્પ છે u અને vx ના વિધેયો હોય તો v ના છેદમાં u નું વિકલિત સૂત્ર કયું છે? જેમાં જવાબ આવશે ડી. હવે આપણે વિભાગ બી ની ચર્ચા કરીશું, જેમાં દરેકના એક ગુણ છે. વિભાગ બી ના કુલ માર્ક્સ છે 10. જેમાં 21મો પ્રશ્ન છે ફુગાવાનો દર શોધવા માટે કયા સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે? ફુગાવાનો દર શોધવાનું સૂત્ર આપો. જેનો ઉત્તર છે ફુગાવાનો દર શોધવા માટે જથ્થાબંધ ભાવના સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે. ફુગાવાનો દર શોધવાનું સૂત્ર નીચે પ્રમાણે છે. સૂત્ર છે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં આવશે અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. ત્યારબાદ 22મો પ્રશ્ન છે સહસંબંધની વ્યાખ્યા આપો. જેનો જવાબ આવશે બે સંબંધિત યાદચ્છિક ચલની કિંમતમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ કારણથી એક સાથે વધઘટ થતી હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય. ત્યારબાદ 23મો પ્રશ્ન છે સુરેખ નિયત સંબંધ મોડલ જણાવો. જેમાં જવાબ આવશે સુરેખ નિયત સંબંધ મોડલ y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ સ્વરૂપનું હોય છે, જ્યાં આલ્ફા બીટા અચળાંકો છે અને યુ વિક્ષેપ ચલ છે. ત્યારબાદ 24મો પ્રશ્ન છે સામયિક શ્રેણીનું વલણ માપવાની રીતોના નામ લખો. જેને મુખ્યત્વે 3 રીતો છે. સામયિક શ્રેણીમાં વલણ માપવાની મુખ્ય 3 રીતો છે. જેમાં પહેલું છે આલેખની રીત, બીજું છે ન્યૂનતમ વર્ગોની રીત અને ત્રીજું છે ચલિત સરેરાશની રીત. ત્યારબાદ 25મો પ્રશ્ન છે ઘટનાની વ્યાખ્યા લખો. જેમાં જવાબ આવશે યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશના ઉપગણને ઘટના કહે છે. તેની સામાન્ય રીતે a, b, c વડે અથવા a1, a2, a3 વડે દર્શાવાય છે. ત્યારબાદ 26મો પ્રશ્ન છે અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા આપો. જેના જવાબ છે જે યાદચ્છિક ચલ x ની વાસ્તવિક સંખ્યાઓના ગણ r માં અથવા તેના ઉપગણમાં ગણી શકાય તેટલી કિંમતો ધારણ કરી શક્યો હોય તે યાદચ્છિક ચલ x ને અસતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. કુટુંબ દીઠ બાળકોની સંખ્યા એક સિક્કાને 3 વાર ઉછાળવાના પ્રયોગમાં મળતી છાપની સંખ્યા વગેરે અસતત યાદચ્છિક ચલના ઉદાહરણો છે. ત્યારબાદ 27મો પ્રશ્ન છે પ્રામાણ્ય વિતરણની વિષમતા કેટલી હોય છે? જેમાં જવાબ આવશે પ્રામાણ્ય વિતરણની વિષમતા 0 હોય છે. ત્યારબાદ 28મો પ્રશ્ન છે પ્રમાણિત પ્રામાણ્ય વક્ર એ પ્રમાણિત પ્રામાણ્ય ચલની કઈ કિંમતની બંને બાજુએ સમમિત હોય છે? જેમાં જવાબ આવશે પ્રમાણિત પ્રામાણ્ય વક્ર z બરાબર 0 ની બંને બાજુએ સમમિત હોય છે. ત્યારબાદ 29મું છે 0 નું 0.09 સામીપ્યને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. જેના જવાબમાં આવશે 0 નું 0.09 સામીપ્યને અંતરાલ સ્વરૂપમાં 0 - 0.9 અથવા 0 + 0.9 બરાબર -0.09 + 0.09 વડે દર્શાવાય છે. ત્યારબાદ 30મો પ્રશ્ન છે y બરાબર a⁻n જ્યાં a અચળ સંખ્યા છે તો dy ના છેદમાં dx મેળવો. તેનો જવાબ છે dy ના છેદમાં dx બરાબર 0. આપણે વિભાગ બી ની ચર્ચા કરી. વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈ
ઉપરાંત વિભાગ F ના તમામ પ્રશ્નોના સંપૂર્ણ સોલ્યુશન મેં આગળ જણાવ્યું એ પ્રમાણે તમે અમારી એપ્લિકેશનમાં જઈને પેઇડ કોર્સીસમાં જઈને જોઈ શકો છો. એ ઉપરાંત આ નમૂનાનું પ્રશ્નપત્ર ઉપરાંત ગાલા એસાઇનમેન્ટના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન તમે અહીંથી જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને પેઇડ કોર્સીસમાં જઈને તમામ પેપરના સંપૂર્ણ સોલ્યુશન ત્યાંથી જોઈને વાંચી શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા માટે.